જીજે તું હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફોરેન પ્રજાપતિ. આજે છે સેટરડે એન્ડ આજે અમે સવારનું બધી જ સાફ સફાઈનું કામકાજ તે બધું પતાવીને મેં અને કોમલે ડિસાઈડ કર્યું છે કે આજે અમે ગ્રોસરી લેવા જઈશું. સો મસ્ત લાંબુ ચોડું ગ્રોસરીની લિસ્ટ તૈયાર છે ને હવે અત્યારે અમે ગ્રોસરી લેવા માટે જઈ રહ્યા છીએ. અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે, આઈ થિંક 2:30 વાગી ગયા છે એન્ડ અત્યાર સુધી એટલું મસ્ત એટમોસ્ફિયર હતું ને ઓલ ઓફ સડન વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે કેબમાં જઈએ છીએ સો ઇટ ડઝન્ટ મેટર. સો અહીંયા દીપેશ એમનું કામ કરે છે ને એ જાય છે જોબ ઉપર અને અમે લોકો જાય છે ગ્રોસરી શોપિંગ. બાય દીપેશ, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી કેબ બુક થઈ ગઈ છે અને અમારી પિકઅપ છે 3 મિનિટમાં. હોપફુલી 3 મિનિટમાં જ આવી જાય કેબ, કોઈ કેન્સલ નહીં કરે. એન્ડ પછી અમે લઈ લઈએ સામાન અમારે જે લેવાનું છે. અમને કેબ આવી ગઈ હતી ટાઈમ પર અને અમે લોકો પહોંચી ગયા છે અમારા લોકેશન પર. એન્ડ અમે અમારી રામ પ્યારી લઈને આવ્યા છે જોડે. અમે લોકો આવીને સીધા પહેલાં આવ્યા છે અમે લોકો શાકના ડિપાર્ટમેન્ટમાં. તો શાકમાં અમે લઈ લીધા છે રીંગણ. જે રીંગણનો ભાવ અહીંયા છે 1 પાઉન્ડના 9 પેન્સ, એટલે ઓલમોસ્ટ 120 રૂપિયાનું ઇન્ડિયાનું થયું એક રીંગણ. એન્ડ ટામેટા પણ લઈ લીધા છે. એન્ડ હવે જોઈએ છે બીજું શું શાકભાજી સારું છે. ફ્રેશ એટલું કંઈ દેખાતું નથી આજે. સો અહીંયા છે ને આવી રીતના કાચની બોટલમાં કોકોકોલા, સ્પ્રાઇટ, 7up બધું મળે છે. અને હવે આ સાઈડ છે બધા કોર્ડિયલ્સ અને ફીઝી પોપ ને બધું છે. સો અમે ટ્રાય કરીએ છીએ કે અમે એ બધું નહીં લઈએ, પણ ક્યારેક તો લઈ જ લઈએ, જેમ કે બર્ગર ને સેન્ડવિચ બનાવીએ ત્યારે. અમે લોકો છે ને અહીંયાથી આવી રીતના ફ્રોઝન આલુ ટિક્કી મળે. આવી રીતના તમે આલુ ટિક્કી લઈ લીધી છે, તમે આલુ ટિક્કી બર્ગર બનાવી શકીએ. એન્ડ ફલાફલ પણ મળે છે અહીંયા આવી રીતના, બહુ યમ્મી હોય છે. તે પણ લઈ લીધા છે. તમે જોઈ શકો છો અહીંયા ફ્રોઝન સમોસા પણ મળે છે. આર્યા ક્યાં ગયા? આર્યા પણ ફ્રોઝન સમોસા આઈ ડોન્ટ નો કેવા હશે. હા મળે છે ને. હા તો લઈ લઈએ અહીંથી. આપણે સેન્સબેરીથી 1 પાઉન્ડ જ મળે તો કેમ લેવું છે? એનું એ થયું ને તો સેન્સબેરી તો એટલું ઓછું લાવવાનું થાય. અહીંયા ટેક્સીમાં જઈએ છે ને. હા એ તો એનું એ જ થયું. શું કરે છે? ફ્રોઝન દૂધી લેવી છે આપણે આ ફેરે લાસ્ટ ટાઈમની જેમ. જો અહીંયા બધા ઇન્ડિયન શાકભાજી બધા ફ્રોઝન મળે છે. હા ઇટ વોઝ ઓકે. હા તો અહીંયા છે ને આ દૂધી છે, જાંબુ છે, સપોટા દેટ મીન્સ ચીકુ છે, ટિંડોળા છે, પછી આ છે ને મેથી છે, મરચાં નહીં ખબર, પ્લસ પાતરા ને બધું બી મળે છે અહીંયા. સો આપણે અત્યારે લેવાનું છે દૂધી. અહીંયા છે ને મેગી જો આખું આ ખાલી પણ થઈ ગયું છે. અહીંયા અત્યારે કંઈક ઓફર છે 6 મેગી 1 પાઉન્ડમાં. સો અમે લોકોએ અત્યારે 12 મેગી લઈ લીધી છે, એટલે 2 પાઉન્ડમાં 12 મેગી મળી છે અમને. એટલે પણ એ ખબર નહીં, મને એવું લાગે છે કે મેગીની સાઇઝ બહુ નાની હોય છે. જુઓ અહીંયા ટાટા સોલ્ટ પણ મળે છે, પણ અમે લોકોએ છે ને હિમાલયન સોલ્ટ લીધું છે ટ્રાય કરવા માટે. લીંબુનો રસ લેવાનો છે. હા લીંબુનો રસ લેવાનો છે. કે અમે લોકોએ છે ને આવી રીતના અહીંયા રેડીમેડ લેમન જ્યુસ મળે તો અમે એ લઈએ છીએ, કારણ કે પેલું લેમન જ્યુસ અમે લેમન લાવીએ ને તો બગડી જ જાય છે જલ્દી. તો અમને આ ઇઝી લાગે છે. અને લીંબુમાં રસ જ નથી હોતો અહીંયાના. કોમલ ગ્રીન ચીલી બી લઈ લો ને. હા એ તો અહીંયાથી જ લેવું પડશે ને. અહીંયા છે ને ચિંગ્સના સોસ મળે છે, પણ બધા નહીં મળે. તો શેઝવાન ચટણી લેવા માટે અમારે છે વુલ્વરહેમ્પટનથી મંગાવવી પડે શેઝવાન ચટણી. અહીંયા ખાલી ગ્રીન ચીલી, રેડ ચીલી, હા 2 જ મળે છે. સોયા સોસ પણ નથી. સો અમે સોયા સોસ બીજી બ્રાન્ડનો લીધો છે. હવે લોકો છે ને દાળની હાલમાં આવી ગયા છે. હવે અહીંયા બહુ દાળ એટલી એક્સપેન્સિવ હોય છે, વાત નહીં પૂછો. પણ શું કરીએ, ઇન્ડિયાથી તો નહીં મંગાવી શકે દર મહિનાનું કરિયાણું. અહીંયા છે ને લોકો પાસે આવી રીતના રેડીમેડ ચપાતીસ પણ મળે છે. અને હવે લખ્યું છે ગુજરાતી રોટલી પણ. ઓકે હવે હું આનો ઓનેસ્ટ ઓપિનિયન આપું તો છે ને એકચ્યુઅલી મેં આ બાય કરેલી છે. એકદમ ગળી એકદમ ખબર નહીં તમને ભાવે જ નહીં. રોટલી જેવું રોટલી લાગે જ નહીં. ખબર નહીં શેનું બનાવે છે એ લોકો, ભગવાન જ જાણે. અહીંયા બધી બેકરી આઇટમ્સ છે, જોઈએ હવે
કે આપણે શું લેવાનું છે. હવે અહીંયા છે ને બધા બિસ્કિટ્સ મળે છે, હું બતાવું તમને. મસ્ત મસ્ત ડાર્ક ફેન્ટસી, ક્રેક જેક, 50-50, ગુડ ડે, પાર્લેજી. પણ અમે એવું કાંઈ જ નથી લેવાના. આપણે લઈ દા. જેક લીધા ને ટોસ્ટ લીધા. ઓકે, કાંઈ વાંધો નહીં, લઈ લો ત્યાં. કે અમે ખાલી બિસ્કિટ્સ લીધા છે, કારણ કે છે ને પછી અમારા ઘરવાળા જો અગર અમે પેકેટ કે કંઈક લઈએ ને તો બસ એની ઉપર જ હોય છે, એટલે અમે લોકોએ ખાલી બિસ્કિટ લીધા. જે એકલા બિસ્કિટ તો ખાઈ નહીં શકે, ખાઈ બી શકે, કંઈ કહેવાય ને એ લોકો. આઈ નો મેં સ્ટાર્ટિંગમાં બ્લોગમાં એવું કીધું હતું કે અમે ફીઝી પોપ નહીં લેવાના, પણ અમે લોકોએ છે ને 2 કેન લઈ લીધા છે. મિરિન્ડા દેખાઈ ગયા એટલે. ભાઈ દીપેશ માટે બી કઈ લઈ લે. તારો નીરનું થયું, મારું કુરકુરે થયું. હવે દીપેશ માટે બી કઈ લે, વરના બોલશે. શી ઇઝ રાઈટ. અમે લોકો નીકળી ગયા છે બહાર અને તમે જોઈ શકો છો અમે કેટલો સામાન લીધો છે. દેખાય છે? આ 1 2, આ ત્રીજી બેગ પ્લસ ટીશ્યુ, અને આ તો પાછું આખું ફૂલ ભર્યું છે. લગભગ એની અંદર જ હશે 15 કિલો સામાન. અને આ ઉચકીને પાછું અમે 2nd ફ્લોર પર રહીએ છીએ તો જવાનું છે. અને એમાં બી દીપેશ કે મીર કોઈ ઘરે નથી. પાછી ઘરે જવાની કેબ બુક કરી નાખી છે અમને. એક જ મિનિટમાં અમારી કેબ આવે છે. વાવ. અમે લોકો છે ને કેબમાં બેસી ગયા. અચાનકથી એટલો ફાસ્ટ વરસાદ ચાલુ હતો, ફટાફટ ભાગીને અમારે બેસવું પડ્યું અંદર કેબમાં. હજુ અમારે સેન્સબેરી જવાનું છે, લીડર ને સેન્સબેરી, આઈ ડોન્ટ નો, બંનેમાંથી એક જગ્યાએ હજુ જવાનું છે, એટલે હજુ સામાન બાકી છે. બેઝિકલી અમે શું કર્યું છે, જ્યાં જે વસ્તુ સારી અને સસ્તી મળતી હોય ત્યાંથી એ વસ્તુ લઈએ છીએ, પછી બીજી જગ્યાએ જે સારી અને સસ્તી વસ્તુ મળતી હોય ત્યાંથી લઈએ છીએ. જો ક્યાં ગયો સામાન? આ રહ્યો. આટલો સામાન અમે અહીંયા મૂકીને હવે અમે જઈએ છીએ પાછી બીજી શોપમાં. મેં તો થાક ગઈ. તો સાચે ભાઈ આ કે હું તો ઉચકીને નહીં લાવી, હું બે થેલ્યો તો પછી મને એવું થાય છે કે ઇન્ડિયામાં પણ આવી ટ્રોલી મળવી જોઈતી હતી. તો સર બેઝિકલી આમ કરીને મેં તો નહીં જોઈ ક્યારે. ઓકે, મળતી હોય તો પ્લીઝ તમે લઈ જાઓ તમારા મમ્મી માટે, દાદા દાદી ગમે એની માટે. કેટલું ઇઝી છે ભાઈ આમ. બસ ખાલી એટલે એને રોલ કરો, કંઈ ઇઝી નથી. અહીંથી આમ ઘસડીને લઈ જવી પણ ઇઝી નથી. અગર અંદર વજન હોય તો મરી ગયા. હવે અમે જઈએ છીએ પહેલાં લીડર જઈએ છીએ ને દેન સેન્સબેરી જઈએ છીએ. સામાન બધું ઉતારી દીધો છે ઘરની નીચે, એન્ડ પછી હું એને હજુ ઉપર બી ચડાવવાનો છે. જો ભાઈ અચાનક કેટલો ફાસ્ટ વરસાદ ચાલી રહ્યો છે કે અમે અત્યારે ભાગી રહ્યા છીએ ફટાફટ જવા માટે. કોમલે મને કીધું બી હતું કે આપણે વરસાદ ચાલે જવું છે. મેં તો એટલું નહોતું પડતું, આપણે ફટાફટ જઈને આવતા રહીશું. પણ વરસાદ પાછો ફાસ્ટ થઈ ગયો. ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ લીડરમાં એન્ડ હવે શોપિંગ સ્ટાર્ટ કરીશું. ફટાફટ હું ભાગીને અંદર આવી છું. કોમલ ટ્રોલી લેવા ગઈ છે. કોમલ પણ આવી ગઈ. તો હવે અમે અહીંયાથી જે વસ્તુ લંચ લઈ લઈએ. બેઝિકલી અહીંયા છે ને લીડરમાં આ લોકોની પોતાની બેકરી પણ હોય છે. સો મને અહીંયાની બ્રાઉની બહુ જ ભાવે છે, એકદમ યમી હોય છે. સો અને કોમલને અહીંયાની કૂકી ભાવે છે. તમે જોઈએ છે અહીંથી કંઈક ફિગર આઉટ કરે છે. લઈશું તો ખરી ઓફકોર્સ. તો અમે લોકો ફાઇનલી મસ્ત બ્રાઉની એન્ડ કૂકીઝ લઈ લીધી છે. ખાઈશું અમે આજે મસ્ત ગરમ કરીને અને માઇક્રોવેવમાં ગરમ કરીને ખાવાની બહુ મજા આવે. એન્ડ ઇફ જો તમારી પાસે પેલું શું કહેવાય વેનીલા આઈસ્ક્રીમ હોય તો એની જોડે તો મજો જ પડી જાય ભાઈ. અમે અહીંથી કોથમીર લીધી છે અને આ કોથમીર અમે આ વાળી કોથમીર લીધી છે. આ કોથમીર છે આનો કેટલા ગ્રામ છે કોમલ? 100 ગ્રામ કોથમીર છે અને 1 પાઉન્ડ ને 9 પેન્સ, એટલે અગેન 110 કે 120 રૂપિયાની એક જોડી કોથમીર. મારી મમ્મી કહેતી હોય છે આ ખા પેલું ખા. મમ્મી જુઓ અહીંયા કેટલું મોંઘું મળે છે બધું. એટલે એનો મતલબ એમ નહીં કે ખાવાનું પણ ખાઈએ છીએ, પણ ભાવ બી તો જોઈએ ને. અમે લોકો છે ને અહીંયા જો લીડલમાં આવી રીતના આવે તો સ્પેશિયલ હોય જ્યાં બધો આ સેલ ચાલતો હોય ને એવી રીતના, તો અમને અહીંયાથી બહુ મસ્ત વસ્તુ મળી ગઈ છે. આ છે ને ટ્રીમર છે. ઓકે, સો બેઝિકલી અમે અહીંયા આઈબ્રોના 5 પાઉન્ડ 6 પાઉન્ડ આપે છે મહિને. સો આ ખાલી ટ્રીમર અમને મળ્યું છે 3 પાઉન્ડનું. તો અમે કીધું 3 પાઉન્ડ લઈને ટ્રાય તો કરી જોઈએ. સો ટ્રાય કરવા માટે લીધું છે. લેટ્સ સી કેવું નીકળે છે કેવું નહીં, જોઈએ.
અહીંયા છે ને લીડલમાં એક વસ્તુ મળે છે રાઈસ ક્રેકર, જે ફ્રાઈડ બી નહીં હોતા, બેક્ડ હોય છે, વિચ ઇઝ રિયલી નાઇસ. આ વાળા છે અને આ છે ને એટલા યમી હોય છે કે સ્વીટ ચીલી, બટ ઇટ્સ નોટ સ્વીટ. ચીલી બી છે અંદર એટલે સ્વીટ નથી, પણ બહુ મસ્ત હોય છે. અમારા બધાના ફેવરેટ છે ઘરમાં. અત્યારે અમે લોકો લીડલમાં આવ્યા છે, મમ્મીનો ફોન આવ્યો છે અને ઘરે છે ને આરતી ચાલી રહી છે. ગણપતિ બાપ્પા મોરયા. આઈ રિયલી મિસ ગણેશ ચતુર્થી. અહીંયા તો છે, અહીંયા એક ફ્રેન્ડના ઘરે અમે ગયા હતા, પણ યાર ઇન્ડિયા તો ઇન્ડિયા જ છે. હજુ બી વરસાદ આવે જ છે એન્ડ અમે સામાન લઈ લીધો છે. અમને એવું લાગ્યું હતું કે અમારી રામ પ્યારીમાં બધું આવી જશે, પણ નહીં આવ્યું. હજુ તો સેન્સબરી બી જવાનું બાકી છે. સો જોઈએ હવે શું થાય છે. આ બી હાથમાં પકડવું પડ્યું. અમે લોકો ફાઇનલી સેન્સબરી પહોંચી ગયા છે. તો અમે અત્યારે સેન્સબરીમાં આવ્યા છે એન્ડ કોમલ અહીંયા છે ચોપ ટમાટોસ કે આગળ પેલા લેવા નાખ્યું ચોપ ટમાટોસ? હા અહીંયા છે, ત્યાં પણ છે. ઇટ્સ ફાઇન, ત્યાંથી લઈ લે. તો અહીંયા પણ છે ને ઇન્ડિયન સેક્શન હોય છે જ્યાં તમને બધું મળતું હોય છે, અચાર ને મસાલા ને સમટાઈમ્સ અમુક દાળ મળી જાય. પણ અહીંયા તુવર દાળ મળવી બહુ અઘરી છે. ગોળ મળી જાય, પણ અહીંયા બધું નથી મળતું. તો અમારે છે ને એક ઇન્ડિયન સ્ટોર છે, ત્યાં જવું પડે બધું લેવા માટે. અત્યારે લિસ્ટ ખુલ્લું છે ફોનમાં એન્ડ અમે જોઈ રહ્યા છીએ કે શું જરૂર છે, શું નહીં, શું લેવાનું બાકી છે. હવે ફાઇનલી આજે એક્સપેરિમેન્ટલ ડે રાખ્યો છે. ટ્રાય કરીને જોવામાં. અમે આ પણ લીધું ને, આપણે બીજું કંઈક પણ લીધું ને ટ્રાય કરીને લેવા માટે, કંઈક બીજું પણ લીધું. કારણ કે અહીંયા છે ને બધું વિચારીને લેવું પડે અને જોઈને લેવું પડે કે આપણા લાયક છે બી કે નહીં, કે વિગન ફ્રેન્ડલી છે પણ નહીં, વેજીટેરિયન છે કે નહીં, ત્રાસ છે. બોલ મેયોનીઝ યાર રૂટ પર છે, તું આવી તો રહી છું, મને ફોલો તો કરી રહ્યું છે. મેયોનીઝ. કોમલનું માથું ચડી ગયું છે ઓલરેડી. અમે સામાન લઈ લીધો છે પાછો લીડલ અને સેન્સબરીમાંથી. અને મને બી હવે થાક લાગ્યો છે, ઊંઘ લાગી છે, ભૂખ પણ લાગી છે, બધું ભેગું થયું છે. આ સામાન દેખાય છે, આ આ આ આ આ હજુ આ જે છે ને નીચે બી પડ્યું છે. આ બધો સામાન અમારે 2 જણાને ઉપર ચડાવવાનો છે. બીજા માળે ઘર શું એટલે જય માતાજી. અમે લોકો જો ઘરે આવી ગયા છીએ એન્ડ તમને જેમ કીધું એમ વરસાદ બહુ ફાસ્ટ ચાલતો. અહીંયા ચા થાય છે અને અમે અહીંયા સામાન કાઢ્યો છે. આ જોઈ શકો તમે સામાન. આ બધો સામાન અમારે ગોઠવવાનું છે. કોમલ અહીંયા ઊભી હસી રહી છે. પણ આ સામાનમાં સૌથી વધારે શું દેખાઈ રહ્યું તમને પ્લીઝ કહેજો અને કમેન્ટ કરજો મને કે આમાં સૌથી વધારે શું દેખાય છે. અમે ગોઠવવાનું ચાલુ કર્યું છે. કોમલે ફ્રોઝન ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો છે. મેં નાસ્તાનો ડિપાર્ટમેન્ટ અને જે દાળ જે બધું જે આ સાઈડ જશે એ બધું ચાલુ કર્યું છે. જોઈએ કેટલી વાર લાગે. ચા બી પીવી છે. ફાઇનલી અમારી ચા રેડી થઈ ગઈ છે. બધો સામાન મૂકી દીધો છે. આ રાઈસ ક્રેકર અને ક્રેકજેક જોડે અમે અત્યારે ચા પી રહ્યા છીએ. એન્ડ ઇફ તમને આ બ્લોગ ગમે હોય તો પ્લીઝ કમેન્ટ કરજો અને આ બ્લોગને જેટલો બી બને એટલો શેર કરજો. બિકોઝ જેટલા સબસ્ક્રાઈબર છે એટલા આઈ થિંક વ્યૂઝ ન થઈ રહ્યા. ખબર ને કંઈક તો લોચો ચાલી રહ્યો છે યુટ્યુબમાં. તો પ્લીઝ મારો વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવા એક બ્લોગ સાથે જલ્દી.